જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। પીએમએલ મોદી શિક્ષણ મંત્રીનું ફરી એક વિવાદિત નિવેદન જોવા મળ્યું છે। મિત્રો, પહેલું નિવેદન 16/1/25ના રોજ આવ્યું હતું, જેમાં શું બોલ્યા, ફરી બીજું નિવેદન 30/1/2025ના રોજ જાહેર થયું છે। મિત્રો, હવે આચારસંહિતા વચમાં શા કારણ લાવી રહ્યા છે? મિત્રો, જ્ઞાન સહાયકમાં આચારસંહિતા નહીં નડી રહી અને કાયમી ભરતીમાં પીએમએલ એફએમએલ જાહેર કરવામાં આચારસંહિતા લાગુ કરવામાં આવી રહી છે। મિત્રો, આ કેટલું યોગ્ય છે? તમામ ઉમેદવાર સુધી માહિતી આ મોકલજો, જેથી એ પણ એમની આંખો ખુલે। અને હવે મિત્રો, એક જ રસ્તો છે ગાંધીનગર જવાનો। બાકી મિત્રો, જો આવી રીતે આ એમનો જે ચલાવી રહ્યા છે એ ચલાવશે તો મને નથી લાગતું કે મિત્રો 2 કે 3 મહિના સુધી આ ભરતીની પ્રોસેસ પૂર્ણ થાય। તો જુઓ સંપૂર્ણ માહિતી, પહેલું નિવેદન અને બીજું નિવેદન શું કહી રહ્યા છે શિક્ષણ મંત્રી અને કેમ છે એ વારંવાર જૂઠા પડી રહ્યા છે। જુઓ સંપૂર્ણ માહિતી। વિડીયો પસંદ વિડીયોને લાઈક કરજો અને ખાસ મિત્રો નવા વધારેલા છો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। તો શરૂ કરીએ વિડીયોની માહિતી। કેટલાક લોકો જે છે પોતાની સસ્તી લોકપ્રિયતા માટે આ વસ્તુ કરવાના છે। આપણે જે 24,700 જેટલી ભરતીઓ તબક્કાવાર આપણે કરી રહ્યા છે। આપણે જે સિસ્ટમ જે છે પોર્ટલ પર આપણી પારદર્શક ભરતીઓ કરી રહ્યા છે, એટલે પોર્ટલ પર જેની વ્યવસ્થા છે, આપણે 11-12ની અત્યારે મેરિટ યાદી કમ્પ્લીટ થઈ ગઈ છે। એચમેટના આચાર્યોની ભરતી ઓલરેડી ઓર્ડરો આપવાની શરૂઆત થઈ ગઈ છે અને ટાટ માધ્યમિકની અત્યારે શરૂઆત છે। ટેટ 2 6 થી 8ની એની પણ શરૂઆત થઈ ગઈ છે। એક સાથે આ ભરતીઓ આવી છે એટલે થોડો સમયમાં વિલંબ થયો છે, પણ આપણી પારદર્શક ભરતી જે ચાલુ છે એટલે આ થોડી જે વિલંબ થયો છે। બાકી કોઈ પ્રશ્ન ઉપસ્થિત થવાનો નથી। 24,700ની જે ભરતી છે પહેલા ધોરણથી લઈને 12મા ધોરણ સુધી અને અન્ય માધ્યમની પણ 1852 જગ્યાઓ છે, એ તમામ ભરતીઓ આ એક મહિનામાં આપણે મિત્રો પૂરી કરવાના છે, એટલે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થવાનો નથી। હા, થોડો વિલંબ થયો છે, વાત સાચી છે, બાકી એ ભરતીઓ સમયસર પૂર્ણ થવાની છે। પારદર્શક ઓનલાઈન ભરતીઓ છે, મેરિટ પ્રમાણે છે, એટલે કોઈ એમાં શંકાને સ્થાન નથી। અત્યારે એચમેટના આચાર્યોની ભરતી થઈ છે, એમને ઓર્ડરો આપવાના શરૂ છે અને માધ્યમિક અને ઉત્તર માધ્યમિક અને ગવર્મેન્ટ સરકારી સ્કૂલોની પણ ભરતી સાથે સાથે આપણે લીધી છે, એટલે ટૂંક સમયમાં મેરિટના આધારે પ્રમાણપત્રોનું વેરિફિકેશન થશે। વેરિફિકેશન થયા પછી એમને ઓર્ડરો આપવાનું શરૂઆત થઈ જશે। પ્રાથમિકની પણ પ્રક્રિયા હાલમાં ચાલુ છે। પણ સાહેબ, મહિનો તો ઉપર થઈ ગયો, એટલે શું સાહેબ કઈ તકલીફ શું છે કે કઈ સમાચાર મળતા નથી અમને? સમાચાર હવે આવશે, એટલે એમ કે ભરતી અટકી ક્યાં, એમ બીજું કઈ નહીં સાહેબ। આચારસંહિતા ના આવી કે ગુજરાતમાં ખબર નહીં આપને, નગરપાલિકાની ચૂંટણીઓ આવી ગઈ આપણી બધી, પેન્ડિંગ એટલે પ્રોસેસ ચાલુ છે, એટલે પછી જાહેરાત થશે આખી મેટ્રિક આવશે એટલે મતલબ સાહેબ 21 તારીખ પછી આવશે એવું? તો પ્રોસેસ અત્યારે તો ના આવે ને ભાઈ, એટલે પ્રોસેસ ચાલુ થઈ ગઈ એટલે પછી ઓટો જનરેટ થશે।